ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં તળાજા રોડ પર આવેલા ભીલવાસમાં ગત મોડી રાત્રે સામાન્ય બાબતે બે પડોશી વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં સર્જાયેલી મારામારીમાં બે ભાઈઓને ગંભીર ઈજા પહોંચી હતી। એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ અંગે પાલિતાણા સિટી પોલીસ સ્ટેશનમાં 5 હત્યારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા શહેરમાં તળાજા રોડ પર આવેલા ભીલવાસમાં રહેતા અને વાસણ વેચવાની ફેરી કરતા કલામગ્ન વાઘેલા ઉંમર વર્ષ 36 પાલિતાણા સિટી પોલીસ સ્ટેશનમાં આજ વિસ્તારમાં રહેતા લખુ રામજી, કાળુ લખુ, ડાયા લખુ, રોહિત લખુ, રાજેશ લખુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી કલાનો ભાઈ અજય મગન વાઘેલા તેની આગાસી પર બેસવા જતો હોય ને આ વાત કાળુને પસંદ ન હોય, જેને લઈ ઝઘડાઓ થતા હોય। ગત રાત્રિના સમયે મૃતક અજય પોતાની આગાસી પર બેસવા ગયો હતો, ત્યારે પાંચેય આરોપીઓ પોતાના હાથમાં છરી, કોઈચા, લાકડી, લોખંડના સળિયા અને ખંભાળી લઈ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેની આગાસી પર જઈ અજય સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો। આરોપીઓ અજયને માર મારતા હોય, આથી તેને બચાવવા માટે ફરિયાદી એકલો અગાસી પર ગયા હતા અને અજયને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ હથિયારો વડે માર્યો હતો અને દરમિયાન લોકોના ટોળા એકઠા થયા। હુમલાખોરોએ બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। ઘટનામાં ઈજાગ્રસ્ત કલાને સારવાર અર્થે પ્રથમ પાલિતાણા, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અજયને ગંભીર ઈજા થઈ હોય તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ અંગે પાલિતાણા સિટી પોલીસ 5 હત્યારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ફિરોજ મલેક, ભાવનગર।